નમસ્કાર મિત્રો, શું તમે હમણાં એવું નોટિસ કર્યું છે કે જ્યારે સવારે તમે ઉઠો છો, બ્રશ કરો છો, ઉડિયું કરો છો ત્યારે વધારે પડતો કફ બહાર નીકળતો હોય એવું લાગે? જાણે એવું લાગે કે ડેઈલી ને ડેઈલી આટલો કફ આવે છે ક્યાંથી? જોવા જઈએ તો એનું કારણ છે જે તમે કંઈ પણ જમો છો એમાંથી જ કફનું રૂપાંતર થયા કરતું હોય. સાથે વસંત ઋતુ આવે છે એટલે કે ગરમી ધીરે ધીરે હવે શરૂ થવાની ચાલુ થઈ ગઈ છે. એ લોકોને મનમાં એવું થઈ જાય કે ભાઈ હવે ઠંડુ પાણી પીવાનું ચાલુ કરવાનું છે, આઈસ્ક્રીમ ખાવાના ચાલુ કરવાના છે, ઠંડા વાતાવરણમાં રહેવાનું ચાલુ કરવાનું છે. હવે જો આવું તમે સડન શિફ્ટ થઈ જાઓ, આવું જ કરવા લાગો તો ધીરે ધીરે કફનો પ્રકોપ થતો જાય અને આ જ કફનો પ્રકોપ ધીરે ધીરે તમારા ફેફસામાં તમારા બીમારીનું ક્યાંક ને ક્યાંક અંશે કારણ બનતું હોય છે. તમારો આ સિઝનની અંદર કફ પૂરેપૂરો શરીરની બહાર નીકળી જવો ખૂબ જ જરૂરી છે. હવે આ કફને બહાર કાઢવા માટે ઘણા બધા રસ્તાઓ હોય છે. પહેલો રસ્તો કે મધ સૌથી અક્સીર હોય છે. આના માટે એક સારું શુગર ફ્રી મધ તમે લાવો, જેમાં અમૃતાલયની અંદર ઓલરેડી તુલસી યુક્ત, અજવાઈન યુક્ત એવા બધા મધ પણ હવે મળી રહ્યા છે. તો એ મધ ધીરે ધીરે તમે એનું સેવન કરવાનું રાખો. સાદા પાણી સાથે લો અથવા તો શીતોપલાદી યષ્ટી મધુ ચૂર્ણ જોડે લો. બીજી અગત્યની વસ્તુ કે ઘરે શું એવો ફેરફાર કરી શકો? તમે સાંભળ્યું હશે, નવા ચોખા, નવા ઘઉં કરતા જૂના ઘઉં અને જૂના ચોખા ખાવા માટે ઘણા અક્સીર અને દવા સ્વરૂપે કામ કરતા હોય છે. આ ચોખા અને ઘઉં જે પડેલા હોય છે એ પચવામાં ઘણા હલકા હોય છે, જેનાથી ધીરે ધીરે એ પાચન શક્તિને સારી કરી દેતા હોય છે અને આ જે અનાજમાંથી, ખોરાકમાંથી જે કફનું રૂપાંતર થતું હોય છે એને અટકાવતા હોય છે. તો આજથી જ જૂની વસ્તુ, જૂના ઘઉં ચોખા ખાવાનું ચાલુ કરો. ઠંડા વાતાવરણમાં એટલીસ્ટ 2 થી 3 અઠવાડિયા સુધી રાહ જુઓ કે ઠંડુ પાણી ના પીવો કે એસીનો ઉપયોગ ઓછો બને એટલો ઓછો કરો. આટલું ખાસ તમે કરી શકો છો. થેન્ક યુ.